कृपाणु परमात्मा की असीम कृपा थी जगत जननी माँ भगवती ब्रह्माणी असीम कृपा थी अपना पूर्वजोना आशीर्वाद थी अपने 2-3 वर्ष थी जे आ ज्ञान यज्ञनी राह जोई रह्या हता। मानी असीम कृपा थी आज आ पुण्य पवित्र दिवसे ज्ञान यज्ञ प्रारंभ थई रह्यो छे। तो अपना आमंत्रण ने मान आपी पधारेला संतों ने वरद हस्ते आपणे पहेलो दीप प्रागट्य नो कार्य लईशुं। तो संतराम मंदिर नडियाद थी पधारेला परम पूज्य संत श्री कृष्णदास जी महाराज, बापेश्वर महादेव करमसद थी पधारे परम पूज्य संत श्री जयरामगिरी महाराज, याज्ञनाथ महादेव आनंद थी पधारे परम पूज्य संत श्री शुभमपुरी महाराज, गणेश मंदिर पेटलाद रंगापुरा थी पधारेला परम पूज्य हरिसेवकदास जी महाराज अने डाकोर भरत भवन थी पधारे संत श्री द्वारकादास जी महाराज, डाकोर सिद्धेश्वर हनुमान जी मंदिर थी पधारेला पूज्य गोमतीदास जी महाराज अने संस्कृत पाठशाला डाकोर थी पधारेला प्रधान आचार्य श्री अनिल गुरुजी अने हरिद्वार थी पधारेला भावेश्वर नाथ जी। आ सौ संतों ने हूँ आमंत्रित करूँ कि जे आ दीप प्रागट्यनो कार्य करी अने कथा ज्ञान यज्ञनो शुभ प्रारंभ करो। जय ब्रह्माणी माँ। अपना समाजना अग्रणी एवं हरिबापा आ दीप प्रागट्यनी अंदर सहयोग आपसे। शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम। मंगल भवनाय मंगल भवनाय ग्रवंशो दशरथय गिरबिहारी, ग्रवंशो दशरथय गिरबिहारी। श्री राम जय जय राम, श्री राम जय जय राम। का हनुमंत विपति प्रभु सोई, का हनुमंत विपति प्रभु सोई, जब तब सुमिरन भजन न होई, जब तब सुमिरन भजन न होई। श्री राम जय जय राम, श्री राम जय जय राम। उमा कहूँ में अनुभव अपना, उमा कहूँ में अनुभव अपना, सत हरि भजन जगत सम
सपन सप हरि भजन जगत सब सपन। श्री राम जय जय राम, श्री राम जय जय राम। दीन दयालु बिरुद संभारी, दीन दयालु बिरुद संभारी। हरहु नाथ मम संकट भारी, हरहु नाथ मम संकट भारी। श्री राम जय जय, भागवत भगवान की जय, ब्रह्मणी मात की जय। मानी असीम कृपाथी હવે આપણે આપણા આમંત્રણને માન આપી પધારેલા સંતો અને મહાનુભાવો, આપણા સમાજના વડીલ હરિબાપા વગેરેનો આપણે સન્માન લઈશું. નડિયાદ સંતરા સમાધિ સ્થાન સંતરા મંદિરથી પધારે પરમ પૂજ્ય સંત શ્રી કૃષ્ણદાસજી મહારાજ. સંતરા મંદિર એ આખા ભારતની અંદર પ્રખ્યાત છે, કારણ કે શિક્ષણની અંદર અને સમાજ સેવાની અંદર, સંત સેવાની અંદર અગ્રેસર છે. ઘણી પાઠશાળાઓ સંતરા મંદિરના આધારિત ચાલે છે. દવાખાના, સ્કૂલો આ બધું પણ સંતરા મંદિરના સહયોગથી ચાલે છે. અને ઘણા વર્ષથી જે સંતરા મંદિર સંચાલિત આંખોનું દવાખાનું છે એ પણ ગુજરાત સરકારનો દર વર્ષે એવોર્ડ મેળવે છે કે વધારેમાં વધારે વિનામૂલ્યે ઓપરેશન ત્યાં થાય છે. તો એવા સંતરા મંદિરથી વધારેલા સંત શ્રી કૃષ્ણદાસજી મહારાજનું સન્માન કારોત્રા કર્માનંદાનજી વ્યાસપીઠ પર વધારે અને સ્વામીજીનું સ્વાગત કરે. ફૂલહાર, પુષ્પમાળા અને શાલ શ્રીફળથી સંતરામ બ્રહ્મણી માત की जय. હવે એમના પછી કરમસદ બાપેશ્વર મંદિરથી પધારે જયરામગીરી મહારાજ, એમનું સન્માન કારોત્રા દાના ધના જગા વ્યાસપીઠ પર પધારે અને પૂજ્ય સંત શ્રી જયરામગીરી મહારાજનું સન્માન કરે. જયરામગીરી મહારાજ પણ હરિદ્વારમાં પણ સુંદર સંસ્થા ચલાવે છે બાપેશ્વર ધામ તરીકે, અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. શાલ ફૂલહારથી સન્માન ધના જગા કારોત્રા. બ્રહ્માણી માત की जय. હવે એમના પછી ગોમતીદાસજી મહારાજ જે અહીંયા વચ્ચે વિરાજમાન છે. સિદ્ધેશ્વર હનુમાન બહુ તપસ્વી મૂર્તિ છે કે જે ડોક્ટરો ના કહેવા છતાં હજી પણ એ ફલાહારી છે. તો એવા તપસ્વી ગોમતીદાસજી મહારાજનું સન્માન કારોત્રા લક્ષ્મણ જયરામ વ્યાસપીઠ પર પધારે અને ગોમતીદાસ મહારાજનું સન્માન. બહુ દર્શનીય અને તપસ્વી મૂર્તિ છે. સિદ્ધેશ્વર હનુમાનજી મહારાજ की जय. रामचंद्र भगवान की जय. ब्रह्मणी मात की जय. હવે આણંદથી વધારે જાગનાથ મંદિર મહાન શ્રી શુભમપુરી મહારાજ. આણંદ અંદર સ્કૂલોનું અને પાઠશાળાનું સંચાલન પણ આ મંદિર તરફથી થાય છે. તેવા
શુભમપુરી મહારાજનું સન્માન માવજી દેસા કારોત્રા વ્યાસપીઠ પર પધારે અને મહારાજશ્રીનું સન્માન કરે. માવજી દેસા ચૌધરી જાગન્નાથ મહાદેવ કી જય. શ્રીફળ હવે ગણેશ મંદિર પેટલા રંગાઈપુરી હરિસેવક દાસજી મહારાજ, એમનું અમારા ચરોતરમાં ઉપનામ સમ્રાટ બાપુ છે. એ એમનો સિદ્ધાંત જ એવો, નાના છોકરાઓ, આદિવાસીના છોકરાઓ, ગરીબ છોકરાઓ આને બધાને સાધન મોકલી મંદિરે ભેગા કરે અને પછી વસ્ત્રદાન છે, અન્નદાન છે, આવી પ્રવૃત્તિ એ ચલાવે છે. તો સમ્રાટ બાપુ હરિસેવકનું સન્માન ગાંગજી માના કારોત્રા વ્યાસપીઠ પર વધારે અને સમ્રાટ બાપુ હવે દ્વારકા પધારેલ સંત શ્રી દ્વારકાદાસજી મહારાજ દેખાવમાં બહુ સરળ છે, પણ એ એમના ગુરુજીએ સ્થાપના કરેલી ડાકોરની અંદર જે પાઠશાળા અત્યારે 94 કે 96 વર્ષ જ્યાં થયા છે, એટલે ગુજરાતની અંદર જૂનામાં જૂની પાઠશાળા ડાકોરની છે. ઘણી ચડતી પડતી આવી, પણ એમણે એ પાઠશાળાને સતત જાળવી રાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યા અને નિઃશુલ્ક બ્રાહ્મણના બાળકોને રહેવાની, જમવાની આદિ વ્યવસ્થા એમના ભરત ભુવન તરફથી થાય છે. તો એવા શ્રી દ્વારકાદાસજી મહારાજનું સન્માન હરજી ધર્મસિંહ કાળોત્રા વ્યાસપીઠ પર વધારે અને દ્વારકાદાસજી મહારાજનું સન્માન કરે. રણછોડરાય કી જય. ભગવાનનું જો હરિદ્વારથી પધારેલા સંત શ્રી ભાવેશ્વરાનંદજી મહારાજ જે નડિયાદ સંતરામ મંદિરમાં પધાર્યા હતા, સ્વામીજીએ આગ્રહ કર્યો કે ચાલો અમારું કષ્ટ પણ જો, અને એમને સ્વામીજીની સાથે આવેલા ભાવેશ્વરાનંદ મહારાજ હરિદ્વારથી પધાર્યા છે. એમનું સન્માન મૂળજી લાધા કારોત્રા જે વ્યાસપીઠ પર વધારે અને